રાજકોટના ઉપલેટામાં ડીઝલ લેવા માટે વાહનની લાંબી લાઇન જોવા મળી રહી છે। પેટ્રોલ પંપ બહાર લાગી હતી વાહનની લાંબી લાઇન। ડીઝલ પેટ્રોલ લેવા માટે લાંબી લાઇનનો વિડીયો હાલમાં થઈ રહ્યો છે વાયરલ। ડીઝલ લેવા માટે ખેડૂતોને મારવા પડી રહ્યા છે રીતસરના વલખા। અમરેલીમાં ડીઝલ આપવા માટે પીએસઆઈએ ધમકી આપ્યાની ફરિયાદ છે। રાજુલાની વિક્ટર ચોકડી નજીકના પેટ્રોલ પંપની આ ઘટના સામે આવી છે। સુરતના સચિન પોલીસ સ્ટેશનના પીએસઆઈ જયસુખ બારૈયા સામે આ ફરિયાદ છે। બેરલમાં ડીઝલ આપવા 7 બારની નકલ માંગવામાં આવી હતી। પીએસઆઈએ 7 બારની નકલ વગર બેરલમાં ડીઝલ આપવા માટે ધમકી આપી। સંબંધીને ફાયદો કરાવવા ફોન પર ધમકી આપી હોવાનો આરોપ છે। ડીઝલ નહીં આપે તો કેસ કરવાની ધમકી આપ્યાની પણ ફરિયાદ નોંધાવાઈ છે। પંપ સંચાલકે ફરિયાદ કરીને પીએસઆઈ સામે જ હવે કાર્યવાહીની માંગણી કરી છે। જયસુખભાઈ છે એમને ફોન લગાવેલો અને માણસ સાથે વાત કરાવી અને માણસને કીધું કે ડીઝલ તું ભરી જ આપ। ના કેમ ભરી આપ? એટલે એમણે કીધું કે વાહન તમે મોકલો, વાહનમાં ભરી આપશું। તો એણે ધમકી આપી કે તારા શેઠ શું ગુજરાતના પીએમ છે, નો કેમ ભરી આપે, તમારો પંપ આગળ બંધ કરાવી છે એમ। ત્યારબાદ એણે મારો નંબર લઈને મારા ઉપર ફોન કરેલો અને મને ફોન ઉપર કીધેલું કે ડીઝલ આપો તમે બેરલમાં। અત્યારે કડક મામલતદાર સાહેબની સૂચના છે કે કોઈને 7 બાર વગર ડીઝલ આપવું નહીં બેરલમાં કે ઓલામાં। વાહનોની ટાંકીમાં આપણે આપીએ છીએ, એની આગળ 7 બાર હતા નહીં। જયસુખભાઈ છે એમને ફોન લગાવેલો અને માણસ સાથે વાત કરાવી અને માણસને કીધું કે ડીઝલ તું ભરી જ આપ। ના કેમ ભરી આપ? એટલે એમણે કીધું કે વાહન તમે મોકલો, વાહનમાં ભરી આપશું। તો એણે ધમકી આપી કે તારા શેઠ શું ગુજરાતના પીએમ છે, નો કેમ ભરી આપે, તમારો પંપ આગળ બંધ કરાવી છે એમ। ત્યારબાદ એણે મારો નંબર લઈને મારા ઉપર ફોન કરેલો અને મને ફોન ઉપર કીધેલું કે ડીઝલ આપો તમે બેરલમાં। અત્યારે કડક મામલતદાર સાહેબની સૂચના છે કે કોઈને 7 બાર વગર ડીઝલ આપવું નહીં બેરલમાં કે ઓલામાં। વાહનોની ટાંકીમાં આપણે આપીએ છીએ, એની આગળ